ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે ટોપિક જોશું એલિમેન્ટ્સ ઓફ એન ઓટોમેટેડ સિસ્ટમ, કે જે 4 અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે કે એલિમેન્ટ્સ ઓફ એન ઓટોમેશન સિસ્ટમ. તો સૌથી પહેલાં તો એનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો, જેમાં પાવર, પછી પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન, કંટ્રોલ સિસ્ટમ અને પ્રોસેસ. તો એમાં સ્ટેપ બાય સ્ટેપ બ્લોકનું આપણે સમજતા જઈએ. તો પાવર જે છે એ આપણે બધાને ખ્યાલ જ છે કે ઓટોમેશન સિસ્ટમમાં પાવર એટલે મશીનરી અને કમ્પોનેન્ટ્સને કાર્યરત કરવા માટે જોઈતી ઉર્જા. બરાબર, પાવર છે જે ઓટોમેશન સિસ્ટમમાં આપણે જોઈએ તો પાવર એટલે શું ઇન ધી ઓટોમેશન સિસ્ટમ, એટલે કે મશીનરી અને જે કમ્પોનેન્ટ્સ છે એને કાર્ય કરવા માટે જોઈતી ઉર્જા. હવે તે એક પ્રકારનું બળ છે જેના વડે સિસ્ટમમાં ચાલતી ભૌતિક ક્રિયાઓ થાય છે અથવા તો આગળ વધે છે. આ શું છે? એક પ્રકારનું ફોર્સ એટલે કે બળ છે જેના વડે જે સિસ્ટમમાં ચાલતી ભૌતિક ક્રિયાઓ થાય છે અથવા આગળ વધે છે. બરાબર, તો હવે પાવરના પ્રકાર જોઈએ તો એક તો છે ઇલેક્ટ્રિકલ પાવર, ન્યુમેટિક પાવર અને હાઇડ્રોલિક પાવર. તો ઇલેક્ટ્રિકલ પાવરમાં તમને બધાને ખબર જ છે શું હોય, તો મોટર હોય, પછી સેન્સર અને બીજા કમ્પોનેન્ટ એમાં ચાલતા હોય છે. પછી ન્યુમેટિકમાં શું આવે, તો એક્ચ્યુએટર, વાલ્વ, કેટલાક પ્રકારની મશીનરીને પાવર આપવા માટે કમ્પ્રેસરનો ઉપયોગ એમાં થાય છે. થોડાક નેટવર્ક ઇસ્યુના લીધે વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે. તો આમાં જોઈએ, બરાબર, ઇલેક્ટ્રિકલ પાવર કે જેમાં એક્ચ્યુએટર, વાલ્વ, કેટલાક પ્રકારની મશીનરીને આપવા માટે કમ્પ્રેસરનો ઉપયોગ થાય છે. પછી હાઇડ્રોલિક પાવર, તો હાઇડ્રોલિક એક્ચ્યુએટર, સિલિન્ડર અને મોટરને ચલાવવા માટે ફ્લુઇડ પ્રેશરનો ઉપયોગ આમાં કરવામાં આવે છે. રેડી, ઇલેક્ટ્રિકલમાં શું હોય, મોટર, સેન્સર ને બીજા કમ્પોનેન્ટ એમાં ચાલતા હોય, જ્યારે ન્યુમેટિકમાં એક્ચ્યુએટર, વાલ્વ અને કેટલાક પ્રકારની મશીનરીને પાવર આપવા માટે એક કમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ થાય છે. એ જ રીતે હાઇડ્રોલિક એટલે હાઇડ્રોલિક એક્ચ્યુએટર, સિલિન્ડર અને મોટરને ચલાવવા માટે ફ્લુઇડ પ્રેશરનો એમાં ઉપયોગ કરવામાં આવે છે. રેડી, પાવરનું આખું ખ્યાલ પડી ગયો. ઓટોમેશન સિસ્ટમમાં શું એનું કાર્ય છે, મશીનરી અને કમ્પોનેન્ટ્સને કાર્યરત કરવા માટે જોઈતી ઉર્જા છે, અને એના 3 પ્રકાર આપણે જોઈ લીધા. એમાં ઇલેક્ટ્રિકલ પાવર, ન્યુમેટિક પાવર અને હાઇડ્રોલિક પાવર. ઓકે, હવે બીજા બ્લોકનું સમજી લઈએ. બીજો છે બ્લોક પાવર ઓફ ઓટોમેશન. થોડું નેટવર્ક ઇસ્યુના લીધે સ્ક્રીન નથી દેખાતી. બરાબર, થોડીક વેઇટ કરો. પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન. હવે ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા થતા કાર્યો અને ઓપરેશનને ક્રમમાં ગોઠવણી કરતો અલ્ગોરિધમ કે કોડેડ કમાન્ડના સેટને પ્રોગ્રામ ઓફ
ઇન્સ્ટ્રક્શન કહે છે. ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા જે થતા કાર્યો છે અને ઓપરેશનને ક્રમમાં ગોઠવણી કરતો જે અલ્ગોરિધમ કે કોડેડ કમાન્ડના સેટને આપણે પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. હવે પ્રોગ્રામના ભાગો જોઈએ અલગ, તો સિક્વન્સ કંટ્રોલ. ઓકે, સિક્વન્સ કંટ્રોલ, લોજિક કંટ્રોલ અને રિપીટેટિવ કંટ્રોલ અને પ્રોગ્રામ લેંગ્વેજ. હવે તેના દ્વારા કાર્યો કે ઓપરેશન કયા ક્રમમાં એક્ઝિક્યુટ થશે તે નક્કી થાય છે, બરાબર. અને પૂર્વ નિર્ધારિત શરતોને આધારે નિર્ણય લેવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. નેટવર્ક ઇસ્યુના લીધે વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે. આખો લેક્ચર પૂરો હવે પ્રોગ્રામના ભાગો એમાં સિક્વન્સ કંટ્રોલ એમાં જોઈએ તો તેના દ્વારા કાર્યો કે ઓપરેશન કયા ક્રમમાં એક્ઝિક્યુટ થશે તે નક્કી થાય છે. પછી લોજિક કંટ્રોલમાં પૂર્વ નિર્ધારિત શરતોને આધારે નિર્ણય લેવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. પછી રિપીટેટિવ કંટ્રોલમાં પુનરાવર્તન પામતા કાર્યોને અને લૂપને મેનેજ કરે છે. પ્રોગ્રામિંગ લેંગ્વેજ એમાં લેડર લોજિક, સ્ટ્રક્ચર્ડ ટેક્સ્ટ કે એક હાઈ લેવલ પ્રોગ્રામ લેંગ્વેજ વડે એમાં પ્રોગ્રામ લખવામાં આવે છે. ઓકે, હવે કંટ્રોલ સિસ્ટમ જોઈ લઈએ. કંટ્રોલ સિસ્ટમમાં શું હોય તો જોઈતું આઉટપુટ મેળવવા માટે ઓટોમેટેડ સિસ્ટમના વિવિધ ભાગો અને સંકલન અને નિયમન માટે કંટ્રોલ સિસ્ટમ જવાબદાર છે. તે પ્રોગ્રામનું અર્થઘટન કરે છે અને ભૌતિક કાર્યોમાં એને રૂપાંતરિત કરે છે. હવે કંટ્રોલ સિસ્ટમના ભાગો તો એમાં પહેલાં જોશું કંટ્રોલર, સેન્સર, મેન્યુફેક્ચરર અને ફીડબેક સિસ્ટમ. હવે તે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે જે પ્રોગ્રામનું અર્થઘટન કરે છે અને કમાન્ડ આપે છે. કંટ્રોલર શું છે? તે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે જે પ્રોગ્રામનું અર્થઘટન કરે છે અને કમાન્ડ આપે છે. હવે સિસ્ટમના બાહ્ય ભાગમાંથી ડેટા મેળવીને કંટ્રોલર સુધી પહોંચાડતું ડિવાઇસ છે સેન્સર, બરાબર. મેન્યુફેક્ચર શું છે કે જે ડિવાઇસ વડે કંટ્રોલરની ઇન્સ્ટ્રક્શનનું ભૌતિક કાર્યમાં જે છે રૂપાંતરિત થાય તેને એક્ચ્યુએટર કહે છે, બરાબર. જે ડિવાઇસ વડે કંટ્રોલરની ઇન્સ્ટ્રક્શનનું ભૌતિક કાર્યમાં રૂપાંતર થાય તેને એક્ચ્યુએટર કહે છે. પછી ફીડબેક સિસ્ટમ તે એક લૂપ છે જે સતત સિસ્ટમના આઉટપુટને ચકાસે છે અને સિસ્ટમના આઉટપુટને સેન્સરના ફીડબેકના આધારે એડજસ્ટ કરે છે, બરાબર. ફીડબેક સિસ્ટમ શું છે તો એ એક પ્રકારની
લૂપ છે જે સતત સિસ્ટમના આઉટપુટને ચકાસે છે અને સિસ્ટમના જે આઉટપુટને સેન્સરના ફીડબેકના આધારે એડજસ્ટ કરે છે. હવે કંટ્રોલ સિસ્ટમના પ્રકારો એમાં આપણે જોઈએ તો ઓપન લૂપ કંટ્રોલ, તો આ શું હોય, રિયલ ટાઈમ ફીડબેક વગર કમાન્ડ આપે છે, સિસ્ટમના પરફોર્મન્સના આધારે એડજસ્ટમેન્ટ થતું નથી. ઓપન લૂપ એટલે શું હોય કે એમાં જે છે ફીડબેક કોઈ હોતો નથી અને એના ઉપર ડિપેન્ડેન્ટ હોતું નથી, બરાબર, અને એ સિસ્ટમના પરફોર્મન્સના આધારે એડજસ્ટ પણ થતું નથી ઓપન લૂપ. ઓકે, કે જેમાં ફીડબેક ન હોય એને ઓપન લૂપ સિસ્ટમ આપણે કહી શકીએ, બરાબર. ચાલો કંટ્રોલ સિસ્ટમમાં આપણે ઓપન લૂપ જોઈ લીધું. હવે જોઈ લઈએ ક્લોઝ લૂપ. ક્લોઝ લૂપ શું છે? કંટ્રોલ સેન્સર દ્વારા મળતા ફીડબેકનો ઉપયોગ કરી રિયલ ટાઈમ એડજસ્ટમેન્ટ કરે છે અને પ્રિસિઝન અને એક્યુરસી વધારે છે, બરાબર. કંટ્રોલ લૂપ એટલે પછી જોઈએ તો પાવર દ્વારા કાર્ય કરવા માટે ઉર્જા મળે છે, આગળ જોયું એમ જ. પછી પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન દ્વારા લોજિક અને કાર્યોની ગોઠવણી નક્કી થાય છે. પછી કંટ્રોલ સિસ્ટમ દ્વારા પ્રોગ્રામનું અર્થઘટન થાય છે અને કાર્યનું નિયમન અને સંકલન થાય છે અને બાહ્ય પરિસ્થિતિને આધારે સિસ્ટમના રિસ્પોન્સની ખાતરી આપે છે. ટૂંકમાં આ ત્રણેય જે એલિમેન્ટ એકબીજા સાથે જોઈને ઓટોમેટેડ સિસ્ટમનું નિર્માણ કરે છે, જ્યાં પાવર દ્વારા કાર્ય થાય છે, પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન કાર્ય કરવા માટેનો આદેશ આપે છે અને કંટ્રોલ સિસ્ટમ સંકલન અને અનુકૂળ ક્ષમતાની ખાતરી આમાં આપે છે. તો આ થઈ ગયું આપણું એલિમેન્ટ્સ ઓફ ઓટોમેશન, બરાબર. તો એમાં આટલા જે છે બ્લોક અને એના વિશે આપણે સ્ટડી કર્યું. રેડી? એલિમેન્ટ્સ ઓફ ઓટોમેટેડ સિસ્ટમ, એમાં પાવર, પ્રોગ્રામ ઓફ ઇન્સ્ટ્રક્શન, કંટ્રોલ સિસ્ટમ અને પ્રોસેસ. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધારે સ્ટડી કરશું.